આપણે પુરુષ છે ને મરદ કહેવાય. એ ધારણ એ કરે, જઈ પાછા ના પડે. ખાલી કોઈક એમ કહે ને કે હળક તો દેતો હોય, એના પર પગ મૂકો તો એના પર હોપટ હોવારા પડે. કાંટા હોય ને કાંટા, એના પર હેંડે, એના પર પગ મૂકે, એટલે એને મરદ કહેવાય પુરુષને. પણ ખાલી ઘરે જો બેરે પૂતું કર્યું હોય ત્યાં કારણ કે જો હળકતા કોલસા પર પગ મૂક્યું ને તો એ પીડા સહન થાય. જે ઓલા કાંટા પર પગ મૂક્યો ને દેવાય એ પીડા સહન થાય. પણ પેલું જે પોતું કર્યું હોય ત્યાં પગ મૂકવાની હિંમત થતી નથી. કારણ કે એ પીડા એવી પીડા છે કે એનું કોઈ સમાધાન નથી, એની કોઈ દવા નથી. જો કાંટા વાગ્યા હોય ને તો એની દવા થાય, અને આપણે જે કોલસા પર હાલ્યા હોય ને તો એને હેઠા પોટલા પડ્યા હોય ને એના પર મલમ લગાવી શકાય. પણ જો પોતા ઉપર પગ મુકાઈ જાય પછી જો એવો મહાયુદ્ધ થાય, એવો ઝઘડો થાય, એનું કોઈ સમાધાન નથી અને એની કોઈ દવા નથી. બાકી પુરુષ મરદ કહેવાય. પણ જો ઘરે બહેરાય પોતું કર્યું હોય ત્યાં પગ મૂકવાની હિંમત થતી નથી. અને જો તમને ખોટું લાગતું હોય તો તમે પણ એક ઘરે ટ્રાય કરી જુઓ.